આવા બોગસ ડોક્ટરોથી ચેતીને રહેજો. લસકાણા પોલીસે ડિગ્રી વગરના નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો. ઓમ ક્લિનિકના નામે લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યો હતો. સુરત શહેરમાં ફરી એકવાર નકલી ડોક્ટરનો પર્દાફાશ થયો છે. લસકાણા પોલીસે કોઈપણ માન્ય ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતા એક નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો છે. આ ડોક્ટર ઓમ ક્લિનિક નામના દવાખાનામાં દર્દીઓને એલોપેથિક દવાઓ આપીને માનવ જીવન જોખમમાં મૂકી રહ્યો હતો. પોલીસે ક્લિનિકમાંથી 2065ની કિંમતનો મેડિકલનો સામાન જપ્ત કર્યો. પોલીસને મળેલી બાતમીના આધારે લસકાણા ગામમાં આવેલ બળિયાદેવ મંદિર સામેની ઉમિયા કોમ્પ્લેક્સમાં દુકાન નંબર 3માં ઓમ ક્લિનિક નામનું દવાખાનું ચલાવતા ઉત્પલ રાજકુમાર રાય પર દરોડો પાડવામાં આવ્યો હતો. આરોપી પાસેથી મેડિકલ પ્રેક્ટિસ માટે જરૂરી કોઈપણ ડિગ્રીઓ ન હોવાનું તપાસમાં બહાર આવ્યું. તેમ છતાં તે બીમાર દર્દીઓની સારવાર કરતો હતો. પોલીસે ક્લિનિકમાંથી 2065ની કિંમતનો મેડિકલ સામાન દવાઓનો જથ્થો જપ્ત કર્યો છે. નકલી ડોક્ટર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 125 અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. આરોપી ઉત્પલ રાજકુમાર રાય મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે અને હાલમાં સુરતના કાપોદ્રા વિસ્તારમાં રવિ પાર્ક સોસાયટીમાં રહે છે. આ ઘટનાએ ફરી એકવાર ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહીની જરૂરિયાત પર ભાર મૂક્યો છે, જેથી લોકોના સ્વાસ્થ્ય અને જીવનને સુરક્ષિત રાખી શકાય. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.